જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીટીએન મીડિયા નેટવર્ક। હું છું સાદુલ ગજ્જર। આજે વાત કરીશું વ્યક્તિ વિશેષની અને વાત કરીશું માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે। અને શંકરસિંહ વાઘેલા આજે ગોધરાના મહેમાન બન્યા છે અને તેમની સાથે શંકરસિંહ વાઘેલા, આપણો 2024નો ગોલ શું રહેશે? તમે અધૂરી ઓળખાણ આપી। ગોધરાના પૂર્વ સાંસદ કહેવું જોઈએ, જે ગોધરાનો લગાવ, ગોધરાના સંબંધો કંઈ પણ હોય એટલે ગોધરા મારા માટે ઐતિહાસિક ભૂમિકામાં રહ્યું છે ભૂતકાળમાં। રહ્યો 2024નો સવાલ। આજે તો હું આવ્યો છું ખાસ દેવગઢ બારિયા। તુષાર બાબાના બાપુજી અવસાન પામ્યા, વિંગ કમાન્ડર સાહેબ, અને એમનું બેસણું હતું વારિયા પેલેસ માટે। ખાસ પૂજનીય ઉર્વશી દેવીની મુલાકાત અને તુષાર બાબાને આશ્વાસનના 2 શબ્દો કહેવા માટે બારિયા ગયો। 2024 જેટલું કંઈ દેખાતું હોય છે એટલું ચરકતું સોનું ન હોય, એમાં આજના સંબંધમાં કદાચ વાતાવરણ એવું લાગે ખરું, પણ છેવટે પબ્લિક એવું ધારે કે ભાઈ અમારે પરિવર્તન કરવું છે તો લોકો પરિવર્તન કરી શકે છે। અને 24માં પરિવર્તનના સંકેત અત્યારે દેખાય। એવું પરિવર્તન, શું પરિવર્તન એ પ્રજા નક્કી કરશે અને પાર્ટીઓ નક્કી કરશે। અત્યારે હાલ હું બીજેપીમાં છું, ન કોંગ્રેસમાં છું, પણ છતાં જે રીતે પ્રજાના પ્રશ્નો હોય એમાં પૂરી સતર્કતાથી ધ્યાન રાખીને મદદરૂપ થવાની કોશિશ કરવી જોઈએ, એવું કરતો આવ્યો છું। હું નથી લડવાનો લોકસભા, પણ સવાલ એ છે કે લડો કે ન લડો એ મહત્ત્વ નથી। મહત્ત્વનું પ્રજા ક્યાં છે આમાં? પ્રજા કોઈ ધર્મમાં છે, પ્રજા કોઈ બીજામાં છે, પ્રજા ત્રીજામાં છે, બેકારી, રોજગારી, આ મહત્ત્વના મુદ્દા, સુરક્ષા વગેરે વગેરે। કહેવાતો વિકાસ જે કંઈ હોય, પણ લોકોને લાગવું જોઈએ કોઈ વિકાસ અમારા માટે। એટલે પ્રજા આમાં ક્યાં છે, એનો રોલ પ્રજાએ 24માં પોતે રોલ ભજવવાનો છે। હું માનું ત્યાં સુધી 1977માં પણ આમ જ હતું। એ વખતે પણ ઇન્દિરાબેન ગાંધીએ ઇમરજન્સી નાખેલી અને જનતા પાર્ટી જે પાર્ટી પાછળથી બની, એ સરકાર બન્યા પછી ચરણસિંહજીના પાર્ટીનું પ્રતીક હતું, એના નામે લોકો લડેલા અને પરિણામ લોકોના સામે છે। જે કંઈ ધારીએ છે એવું બધું નથી હોતું। જી, રામ મંદિરનો જે મુદ્દો થઈ રહ્યો છે, 22મીએ નિમંત્રણ બી બધાને આપ્યા છે, કોંગ્રેસ જવાની ના પાડે છે, શું કહેશો? આ ધર્મનો મુદ્દો, એમાં પાર્ટીએ પડવાનું ના હોય, પક્ષોએ પડવાનું ના હોય। આમાં તો તમને જે આસ્થા હોય, આખો દેશ રામને માને, આખો દેશ કૃષ્ણને માને, આખો દેશ શિવજીને માને, આખો દેશ અલ્લાહને માને, આખો દેશ ક્રાઇસ્ટને ના માને, જેને જે માનવું એ માને। એમાં પરાણે તમે માર્કેટિંગના માધ્યમથી લોકોને કે ભાઈ રામ રામ, એ વ્યક્તિગત વિષય છે। જેમ રામની યાત્રા બીજેપીએ, અડવાણીજીએ સોમનાથથી કાઢી, બીજેપીનો પ્રમુખ હું હતો, બહુ સરસ મજાનું ટેક ઓફ આપેલું એ વખતે યાત્રામાં, પણ એ યાત્રા હતી પોલિટિકલ હતી। એમાં રામની ભક્તિ માટે નહોતી, પાર્ટીની ભક્તિ માટેની હતી, અને પાર્ટીને એ ભક્તિનો ફાયદો પણ થયો। બીજેપીએ 2 સીટોમાંથી એકદમ જમ્પ માર્યો, અસરકારક રીતે રોલ પ્લે થયો આ યાત્રાનો। એટલે યાત્રાનો પોલિટિકલ માઇલેજ લેવા માટે તમે યાત્રા તો જાહેર કરો કે પોલિટિકલ માઇલેજ માટે યાત્રા છે અમારી, આવું એ આવે ને આવું એ ના આવે। આ મંદિર જે બન્યું એની નેવમાં ક્યાંક ને ક્યાંક શંકરસિંહ વાઘેલાનો રોલ છે જ। મેં કીધું કે જે વખતે અડવાણીજી આમાં સોમનાથથી અયોધ્યા જે રામના માટે જન્મભૂમિમાં અયોધ્યામાં એમનું મંદિર થવું જોઈએ કે યાત્રા શરૂ કરેલી એ ગુજરાતમાંથી શરૂ કરેલી અને સોમનાથમાંથી। અને એ વખતે અડવાણીજીની અપેક્ષા હતી કે મને સારું ટેક ઓફ મળે, સારી પબ્લિક મળે, સારા લોકો મળે, સારી પ્રસિદ્ધિ મળે। ગુજરાતમાં જેટલા દિવસ રથ રહ્યો એટલા દિવસે અદ્ભુત રીતે એ રથની વિદાય થઈ, લોકોને રામમય કર્યા। અને સ્વાભાવિક છે, રામનો મુદ્દો લઈને તમે ચાલતા તો ચાલો, પણ એને પોલિટિકલાઇઝ નહીં કરવો જોઈએ, ધાર્મિક આસ્થા રહેવી જોઈએ। બીજી એક અત્યારે ગુજરાતમાં સળગતો મુદ્દો છે બિલ્કિસ બાનુના કેસનો, શું કહેશો? જે રીતે આરોપીઓને સુપ્રીમનો ચુકાદો છે, કોઈ દિવસ ન્યાયની કોર્ટની બાબતમાં બહુ ટીકા ટિપ્પણી નહીં કરવી જોઈએ। સુપ્રીમ છે, સુપ્રીમને ઠીક લાગ્યું એ કર્યું। હવે જે ગુજરાત સરકાર જે કંઈ એમણે મદદ કરે, શું કરે ન કરે તો એમને ખબર, પણ જે બન્યું એ તો નકામું બન્યું। એ તોફાનો થયા, નકામા થયા। ગોધરા એમાં નિમિત્ત બન્યું, જે નહીં બનવું જોઈએ છતાં બન્યું। એનો લાભ ગેરલાભ જે કંઈ લોકોએ લીધો ના લીધો, કેસ ચાલ્યો, વર્ષો સુધી ચાલ્યો। છેવટે સુપ્રીમને એવું લાગ્યું કે આવું છે તો એ સુપ્રીમનો ચુકાદો છે, એમાં બહુ ટીકા ટિપ્પણીને અવકાશ નથી। સાહેબ, સુપ્રીમ 10 દિવસનો વાયદો કર્યો છે આરોપીઓને પાછા ધકેલવાનો, તો આપ એને વિશે શું? સરકારને સુપ્રીમ જુએ, તમારે મારે તો જોવાનું જ છે, આપણે તો આવા છીએ નહીં ક્યાં। જી, બીજું એક અગત્યનો મુદ્દો, ગુજરાતમાં જે દારૂબંધી જે છે હટાવવાની વાત છે કે જે કરવાની વાત છે, એ વિશે શું કહેશો? એ હું દારૂ નથી પીતો, માટે એની વકીલાત કરી શકું। લોકો ખોટું પીને મરી જાય,
એના કરતાં જેને પીવું હોય તે સાચું પીવડાવો ને કોઈ હોટલ કોફીની હોટલ મારે કોફી પીવા જવું જરૂર છે, ચાની સારી હોટલ હોય તો મારે ચા નથી પીતો નહીં પીવાની, મારે દારૂનું હોય તો દારૂની છૂટ હોય તો એના માટે તમને જે ઉત્કંઠા રહેતી હોય ને દારૂ કેવો હોય એ લોકો ભૂલી જાય. લોકોને લાગે કે દારૂ નકામો છે, લેટ પીપલ રિયલી કે દારૂ નકામો, અને એ દારૂના લાયસન્સ ટ્રાઇબલને આપવા જોઈએ ગાળવા માટે, મોવડાનો દારૂ ગાળવા માટે. મોરારજીભાઈ ગોધરામાં ડેપ્યુટી કલેક્ટર હતા અને એમણે દારૂબંધી માટે બધા મોવડાના ઝાડ કપાઈ નાખેલા, પણ એ મોવડાનો દારૂ સારો, તો આદિવાસીને લાયસન્સ આપો, એના ગ્રેજ્યુએટ છોકરીઓને તમે મદદ કરો, લોન કરો, ધ્યાન રાખો. અમૂલની બોટલ પર જેમ લખ્યું આટલા પેટનું દૂધ છે, આ ગોલ્ડ છે, આ ફરાળું હશે, એવી રીતે દારૂ પર તમે આ મોવડાનો દારૂ આટલી એની પડતર કિંમત છે ને આટલો પ્રોફિટ જે કંઈ હોય સરકાર મદદ કરે. આવી છૂટ આપવી જોઈએ, રૂપિયા માટે ખાલી રૂપિયાવાળા માટે છૂટ આપવી એવું નહીં. અને આની આવક જે આવે કલ્પના બહારની આવક છે. અત્યારે ગુજરાતમાં બધે જ દારૂ મળે છે, ખોટો દારૂ મળે છે, લોકો પીને મળી જાય છે. હું 2 દિવસ પહેલાં ભાવનગર હતો, ભાવનગરના લોકોએ કીધું કે એટલું બધું સાહેબ અહીં લંગ્સ માટેના જે કંઈ રોગ થતા હોય છે, લોકો ખોટું પીવે છે, 2 નંબરનું પીવે, એના કરતાં છૂટ મળે તો સારું આવે. સામેથી મને કીધું, અને હું બી એમ મતરું છું કે આને સાયન્ટિફિક રીતે મુંબઈમાં જેવી છૂટ છે, દિલ્હીમાં જેવી છૂટ છે, કલકત્તામાં છે, મદ્રાસમાં છે, તમે છે ને દીવમાં છે, દમણમાં છે, ઉદયપુરમાં છે, આબુમાં છે, પછી તમે છે ને નાટક કરી રહ્યા છો. આ પોલિટિશિયન અને પોલીસને કમાણીનું માધ્યમ છે, આ પબ્લિકનું મોત છે. આના કરતાં લોકોને પીન મરવું હોય તો ભલે પીન મળે, પણ સારો પીન મરો તમે. એટલા માટે હું આ દારૂબંધીની નીતિ એ દંભી નીતિ છે, વહેલા વહેલી તકે એને દૂર કરવી જોઈએ. સરકારે હિંમત કરવી જોઈએ, મતોની લાલચ નહીં રાખવી જોઈએ. એટલે પોલિટિકલ મુદ્દો છે જ નહીં, આ તો આર્થિક અને સામાજિક મુદ્દો. અને આવા પીવાથી 2 દીકરીઓનું આમ તેમ, તો મુંબઈમાં 2 દીકરી નથી આપણી ગુજરાતી, દિલ્હીમાં નથી, કલકત્તામાં નથી. આ તો બધું દલીલો, ખોટી દલીલો છે બધી. વહેલા વહેલી તકે ગુજરાત સરકારે દારૂબંધી છૂટી કરી દેવી જોઈએ. આવક આવે એમાંથી લોકોને ફી, શૈક્ષણિક એમાં રાહત આપવી જોઈએ. દવાખાનાની બાબતમાં દરેકને છૂટ ઘણી મળવી જોઈએ. 10-12 લાખ રૂપિયા એના પરિવારને ખર્ચો થતો સરકાર આપે. આવું બીજી એક અગત્યની વાત કે ચૈતર વસાવાનો જે કેસ છે, ચૈતર વસાવાને જે રીતે જેલમાં પૂરી દેવામાં આવ્યા છે, તે રીતે શું કહેશો? એ પોલિટિકલ વસ્તુઓ છે બધી. આ એવું સરકારને એવું લાગ્યું છે તેવું કર્યું છે, એમાં કોઈના બાબતમાં વ્યક્તિગત પડવાની જરૂર નહીં. લડાકુ માણસ છે, સારું લડે છે, લડવું જોઈએ. એ લડે એ સરકારને ન ગમે તો સરકાર કેસ કરે. કેસ કરવા માટે આધાર હોય તો કોર્ટ નક્કી કરે, કે કોર્ટે નક્કી કરવાનું કે એમાં શું થાય શું નહીં. સાહેબ, ભ્રષ્ટાચાર બહુ લાગી રહ્યો છે ગુજરાતમાં, આપ શું કહેશો? ડગલે પગલે તમારી ઈચ્છા હોય તો ગમે ત્યાં જાઓ, ભાઈ ના કામ છે બે પૈસા આપો તો ફટાક ખૂબ કરપ્શન, કલ્પના બહારનું કરપ્શન ચાલ્યા કરવાનું. તમે જે રીતે ગુજરાત સરકારમાં કામ કર્યું હતું, ગુજરાતને ચલાવ્યું હતું, એના કરતાં વધારે ભ્રષ્ટાચાર ને વધારે ગંદુ ગુજરાત થઈ ગયું એ નથી લાગતું તમને? કંઈ કહેવાનો મતલબ નથી. પબ્લિક મત આપે છે, માટે સરકાર બનતી હોય. પબ્લિકને પસંદ છે ભ્રષ્ટાચાર, તો લેટ પીપલ એન્જોય. એમાં લોકોએ નક્કી કરવાનું. સરકારને ક્યારેય વાંક નહીં કાઢવો જોઈએ, લોકોનો વાંક કાઢવો જોઈએ. જે બેવકૂફ લોકો ભેગા થઈને જાતે થઈને મારા પેટ પર કટારી મારું તો કરે ભાઈ, લોકો જવાબદાર છે માટે. સરકાર શું છે? મત આપે તો સરકાર, મત ના આપે તો સરકાર ક્યાં ગઈ? એ પબ્લિકને મજા કરવા દો. જેથી રામ કરો, કૃષ્ણ કરો, રાધે કરો, જે કરો સીતારામ કરો, રાધા કૃષ્ણ કરો. જય મહાદેવ, જય શિવ. તમને બધાને પણ જય સિયારામ. તો આ હતા માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા. ભલે પોલિટિક્સમાં નથી કે કોઈ પાર્ટીમાં નથી, પરંતુ તેઓના જે શબ્દો હોય છે તે રાજનીતિને ક્યાંક ને ક્યાંક અસર કરતા હોય છે, અને રાજકારણી જે લોકો હોય છે તેમને તેમની વાત ધ્યાને લેવી જ પડે છે. કેમ કે ગુજરાતનું સત્તા અને શાસન તેઓના હાથે રંગે રંગાયેલું છે. તેથી જ આજે શંકરસિંહ વાઘેલાનું નામ એક અલગ વ્યક્તિત્વ તરીકેનું છે. જોતા રહો GTN ન્યૂઝ, સત્યની સાથે.